જવાન જય કિસાન। દેવભૂમિ દ્વારકા જિલ્લાની નગરપાલિકાઓની સ્થિતિ ભ્રષ્ટાચારના કારણે આજે ખૂબ ગંભીર પરિસ્થિતિમાં રૂપાંતર પામી છે। મિત્રો, હજારો કરોડોની ગ્રાન્ટની, લાખો રૂપિયાની ગ્રાન્ટ આમથી તેમ, અને એક વર્ષ જે રોડ બન્યો હોય એ રોડને પેવર બ્લોક કાઢીને સીસી રોડ બનાવવા, આ બધું માત્ર ને માત્ર એટલે જ કે નગરપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટર સભ્યો તેમજ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતથી ભ્રષ્ટાચાર કરીને મોટા પાયે ભાગ બટાઈ થાય એટલા માટે જ આવા બધા કામ કરવામાં આવે છે। પણ આજે આ નગરપાલિકાઓની ભ્રષ્ટાચારના કારણે સ્થિતિ એવી બની છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાની એક પણ નગરપાલિકાઓના લાઇટ બિલ ભરવાના પણ પૈસા એમની પાસે નથી। કરોડો રૂપિયા ગ્રાન્ટની વાતો કરે છે। અને હમણાં જ આ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટરશ્રીએ 2047 સુધીનો પ્લાન, આજથી 26 વર્ષ આગળ સુધીનો પ્લાન બતાવી દીધો કે આવા રોડ બનવામાં આવશે, આવો વિસ્તાર બનવામાં આવશે। તો મારું કહેવાનું એ થાય છે આ ખખડધજ ઇન્જિનની સરકારને કે તમે આ 2047માં શું થવાનું છે એને મૂકો, પણ તમે ખરેખર અત્યારે જ્યાં લાઇટ બિલ ભરવાના પણ આ ભ્રષ્ટાચારના કારણથી ધાંધિયા થઈ પડ્યા છે ને નગરપાલિકાઓમાં, એ સ્થિતિ વિશે વિચારો। ખોટા કામ કરી, ભ્રષ્ટાચાર કરી અને કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ અને કોર્પોરેટરો જે રૂપિયા કમાય ને એ બંધ કરો। ખરેખર વાસ્તવિક સ્થિતિને નિહાળો અને લોકોને જીવન જરૂરિયાત જે ચીજ વસ્તુ હોય, જરૂર હોય ને એવા કામ કરો। લાઇટ પાણીની આજે બધાને જરૂર છે, પણ આવી વ્યવસ્થાઓ તમારા તરફથી કરવામાં આવતી નથી। અને પીજીવીસીએલના અધિકારીઓને હું આ નગરપાલિકાની જે સ્થિતિ છે એના માધ્યમથી કહેવા માગું છું કે તમારામાં થોડુંક પણ આ બચ્યું હોય ને તો ખેડૂતના દીકરાના 2000 કે 5000 બંધ થાય અને પાના વિનાની પકડ લઈને તમે લોકો એના કનેક્શન કાપવા પહોંચી જાઓ છો। ખરેખર તમે ગુજરાતમાં અને ભારતની આ જો સંવિધાન મુજબ નોકરી કરતા હો ને તો હવે આ 5 નગરપાલિકાનો જે કરોડો રૂપિયાના લાઇટ બિલ બાકી છે ને એના કનેક્શન કાપીને દેખાડો તો અમે માન્યું કે તમે ખરેખર કાયદેસર નૈતિકતાથી નોકરી કરો છો। બસ મારું આ દેવભૂમિ દ્વારકા જિલ્લાની પ્રગતિશીલ જનતાને કહેવાનું થાય છે કે આ નગરપાલિકાઓ મોટા કરદા કાઢે છે, એટલે ચેતી જાઓ શાનમાં અને લઈ આવો પરિવર્તન। જય જવાન જય કિસાન।